MCQ પાર્ટ 6 માં કંડક્ટર, સેમિકન્ડક્ટર અને ઇન્સ્યુલેટર વિશે ચર્ચા કરીશું. મતલબ કે વાહક, અવાહક અને અર્ધવાહક વિશે સવાલોની ચર્ચા કરીશું, જે ITI, PGVCL અને જેટકોની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. જોઈએ સવાલ નંબર 1. જે પદાર્થમાંથી વીજ પ્રવાહ સહેલાઈથી પસાર થઈ શકે તેને શું કહેવાય? જે પદાર્થમાંથી સહેલાઈથી વીજ પ્રવાહ પસાર થઈ શકે તેને શું કહેવાય? 4 ઓપ્શન છે, જેમાં ઇન્સ્યુલેટર, કેપેસિટર, કંડક્ટર અને રેઝિસ્ટર 4 ઓપ્શન છે. તો અગાઉના લેસનમાં આપણે ભણી ગયા છીએ કે જે પદાર્થમાંથી વીજ પ્રવાહ સહેલાઈથી પસાર થઈ શકે એને કંડક્ટર અર્થાત કે વાહક પદાર્થ કહેવામાં આવે છે. સવાલ નંબર 2. વિદ્યુતની સૌથી સારી સુવાહક ધાતુ કઈ છે? સૌથી સારી સુવાહક 4 ઓપ્શન છે, એલ્યુમિનિયમ, ચાંદી, તાંબુ, પિત્તળ. હવે 4 ઓપ્શન વાહક જ છે, પરંતુ સારી સુવાહક ધાતુ કઈ છે? તો આ 4 પૈકી ચાંદી છે એ વિદ્યુતની સૌથી સારી સુવાહક ધાતુ છે. ત્યારબાદ સવાલ નંબર 3. સિલિકોન એક ખાલી જગ્યા છે. સિલિકોન નીચેના પૈકી શું છે? બેડ કંડક્ટર છે, સેમિકન્ડક્ટર છે, ઇન્સ્યુલેટર છે કે કંડક્ટર છે? તો એ સિલિકોન છે એ સેમિકન્ડક્ટર ધાતુ છે. સવાલ નંબર 4. ઇલેક્ટ્રિકલ એસેસરીઝમાં સિલ્વર કયા ભાગમાં વપરાય? સિલ્વર મીન્સ કે ચાંદી. ચાંદીનો ઉપયોગ નીચેના 4 ઓપ્શન પૈકી આપણે ક્યાં ક્યાં કરીએ છીએ? કોન્ટેક્ટ પોઈન્ટ, સ્વિચ સ્પ્રિંગ, લેમ્પ ટર્મિનલ, વાયર. સાચો જવાબ છે કોન્ટેક્ટ પોઈન્ટ. સવાલ નંબર 5. બેટરીમાં કંડક્ટર તરીકે શું વપરાય છે? બેટરીમાં કંડક્ટર તરીકે શું વપરાય છે? 4 ઓપ્શન છે, ગેસ, ઇલેક્ટ્રોલાઇટ, સિલ્વર, એલ્યુમિનિયમ. તો બેટરીમાં જે એસિડ અથવા તો ઇલેક્ટ્રોલાઇટ ભરીએ છીએ જે કંડક્ટર તરીકે કામ કરે છે, એટલે સાચો જવાબ આવશે બી, ઇલેક્ટ્રોલાઇટ. સવાલ નંબર 6. યુરેકાનો ઉપયોગ શું બનાવવા માટે થાય છે? સાચો જવાબ આવશે રિયોસ્ટેટ. સવાલ નંબર 7. ફ્યુઝનું જોડાણ ખાલી જગ્યામાં કરવામાં આવે છે. 4 ઓપ્શન છે, ન્યુટ્રલ વાયરની સિરીઝમાં કરવામાં આવે, ન્યુટ્રલ વાયરની પેરેલલમાં કરવામાં આવે, લાઈવ વાયરની પેરેલલમાં કે લાઈવ વાયરની સિરીઝમાં. જનરલી આપણે જાણીએ છીએ કે ફ્યુઝ છે હંમેશા લાઈવ વાયરની સિરીઝમાં જોડવામાં આવે છે. સાચો જવાબ આવશે ડી, લાઈવ વાયરની સિરીઝમાં. સવાલ નંબર 8. ડોમેસ્ટિક એપ્લાયન્સીસ જેમાં હીટિંગ એલિમેન્ટ તરીકે મોટા ભાગે કયો વાહક તાર વપરાય છે? હીટિંગ એલિમેન્ટ એટલે જેનાથી કોઈ વસ્તુ ગરમ કરી શકાય છે. ગરમ કરવા માટે જે કોઇલ વપરાય છે, તો એ કોઇલ ડોમેસ્ટિક એપ્લાયન્સીસ મતલબ કે ઘરમાં વપરાતા સાધનોમાં હીટિંગ એલિમેન્ટ શાની બનેલી છે? ઓપ્શન એ ટંગસ્ટન, ઓપ્શન બી યુરેકા, ઓપ્શન સી કોપર અને ડી નાઇક્રોમ. તો સાચો જવાબ આવશે ડી, નાઇક્રોમ. ડોમેસ્ટિક એપ્લાયન્સીસમાં હીટિંગ એલિમેન્ટ છે એ નાઇક્રોમની બનેલી હોય છે. સવાલ નંબર 9. તાપદીપ્ત લેમ્પ અર્થાત કે ઇનકન્ડેન્સન્ટ લેમ્પ જેમાં હીટિંગ એલિમેન્ટ તરીકે કઈ ધાતુ વપરાય છે? તો સાચો જવાબ એમાં આવશે ટંગસ્ટન. તાપદીપ્ત લેમ્પમાં ટંગસ્ટનનો ઉપયોગ હીટિંગ એલિમેન્ટ તરીકે થાય છે. સવાલ નંબર 10. ઓવરહેડ લાઇનમાં નીચેના પૈકી કયો કંડક્ટર વપરાય છે? તો ઓવરહેડ લાઇન એટલે જે થાંભલા ઉપર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન લાઇન વપરાય છે, એની અંદર AAC, ACSR, AAC આ 3 પૈકી કયો વાયર વપરાય છે? એકચ્યુઅલી એની અંદર આ 4 વાયર વપરાય, 3 વાયર વપરાય છે. મતલબ કે ઉપરોક્ત તમામ વાયરનો ઉપયોગ
ઓવરહેડ લાઇનમાં કંડક્ટર તરીકે થાય છે. ટીનનું ગલન બિંદુ કેટલું હોય છે? ગલન બિંદુ મીન્સ કે જે તાપમાને ટીન પીગળવાની શરૂઆત કરે, તો એમાં સાચો જવાબ આવશે સી 232 ડિગ્રી. 232 ડિગ્રી તાપમાને ટીન પીગળવાની શરૂઆત કરે છે એટલે તેનું ગલન બિંદુ 232 ડિગ્રી છે. સવાલ નંબર 12. થર્મોમીટરમાં વાહક ધાતુ તરીકે કઈ ધાતુ વપરાય છે? થર્મોમીટરમાં વાહક ધાતુ તરીકે કઈ ધાતુ વપરાય છે? ઓપ્શન એ ચાંદી, ઓપ્શન બી પારો, ઓપ્શન સી એલ્યુમિનિયમ, ઓપ્શન ડી વેનેડિયમ. તો સાચો જવાબ એમાં આવશે બી, ઓપ્શન બી પારો. પારાનો ઉપયોગ થર્મોમીટરમાં વાહક ધાતુ તરીકે થાય છે. સવાલ નંબર 13. ઇલેક્ટ્રિકલ એસેસરીઝના ટર્મિનલ બનાવવા માટે કઈ ધાતુ વપરાય છે? ઓપ્શન એ પિત્તળ, ઓપ્શન બી સ્ટીલ, ઓપ્શન સી ચાંદી અને ઓપ્શન ડી નાઇક્રોમ. તો એમાં સાચો જવાબ આવશે પિત્તળ. પિત્તળનો ઉપયોગ ઇલેક્ટ્રિકલ એસેસરીઝના કનેક્શન ટર્મિનલ બનાવવા માટે થાય છે. સવાલ નંબર 14. આઈ જોઈન્ટ ક્યાં વપરાય છે? જોઈન્ટનો આ એક પ્રકાર છે. આઈ જોઈન્ટ એટલે એનો આકાર આઈ જેવો, અંગ્રેજી મૂળાક્ષર આઈ જેવો હોય છે. તેનો ઉપયોગ સ્ટે વાયરમાં થાય છે. કોઈ પણ ટ્રાન્સમિશન કે ડિસ્ટ્રીબ્યુશન લાઇન હોય તો જ્યાં છેલ્લો પોલ આવતો હોય અર્થાત કે છેલ્લો થાંભલો હોય અથવા તો જ્યાંથી વળાંક લેતી હોય લાઇન, તો એની વિરુદ્ધ દિશામાં જે તાણીઓ બાંધવામાં આવે તેને સ્ટે વાયર કહેવામાં આવે છે અને એની અંદર ઇન્સ્યુલેટર બાંધવામાં આઈ જોઈન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. સવાલ નંબર 15. નીચેનામાંથી કયું મટીરિયલ કંડક્ટર તરીકે સારું નથી? તો આપણે જાણીએ છીએ કે એલ્યુમિનિયમ એ સારામાં સારો કંડક્ટર છે. કોપર યાની કે તાંબુ પણ સારું છે. ચાંદી પણ સારું કંડક્ટર છે. તો વધ્યો ખાલી પોર્સેલિન. એ અવાહક મટીરિયલ છે એટલે સાચો જવાબ આવશે ડી પોર્સેલિન. સવાલ નંબર 16. સોલ્ડરિંગ આયનમાં હીટિંગ કોઇલ કઈ ધાતુની બનેલી હોય છે? સોલ્ડરિંગ આયનમાં હીટિંગ કોઇલ કઈ ધાતુની બનેલી? હમણાં થોડી વાર પહેલા જ આપણે જોયું કે હીટિંગ કોઇલ છે એ નાઇક્રોમ ધાતુમાંથી બનેલી હોય છે એટલે સાચો જવાબ આવશે બી નાઇક્રોમ. સવાલ નંબર 17. બ્રિટાનિયા જોઈન્ટ ક્યાં વપરાય છે? 4 ઓપ્શન છે. ઓવરહેડ લાઇનમાં, અંડરગ્રાઉન્ડ કેબલમાં, કોન્ડ્યુટ વાયરિંગમાં, મીટર રિવાઇન્ડિંગમાં, મોટર રિવાઇન્ડિંગમાં. તો બ્રિટાનિયા જોઈન્ટ હંમેશા ઓવરહેડ લાઇનમાં જોઈન્ટ કરવા માટે વપરાય છે એટલે સાચો જવાબ આવશે એ. નાઇક્રોમ ધાતુનું મિશ્રણ, મતલબ નાઇક્રોમ ધાતુ છે કઈ બે ધાતુઓની મિશ્ર ધાતુ છે? તો નાઇક્રોમ લખીએ તો નાઇક્રોમમાં નાઈ મતલબ કે Ni પ્લસ Cr એટલે નાઇક્રોમ મતલબ કે નિકલ અને ક્રોમિયમ બે ધાતુનું મિશ્રણ છે. નાઇક્રોમ એ નિકલ અને ક્રોમિયમ બે ધાતુનું મિશ્રણ છે. સવાલ નંબર 19. મોટા ભાગની અધાતુઓ વિદ્યુતનો કેવો ગુણધર્મ ધરાવે છે? તો ધાતુ છે વિદ્યુતનું વાહક છે, તો અધાતુઓ હંમેશા વિદ્યુતનો અવાહક હશે. સ્વાભાવિક છે કે અવાહક છે. સાચો જવાબ આવશે સી અવાહક. સવાલ નંબર 20. કુદરતી રબરમાં ખનિજ સાથે શું ઉમેરવાથી વલ્કેનાઇઝ રબર બને છે? સાચો જવાબ આવશે સી સલ્ફર. કુદરતી રબરમાં સલ્ફર ઉમેરવાથી એ વલ્કેનાઇઝ રબર બને છે. સવાલ નંબર 21. ઇન્સ્યુલેટિંગ મટીરિયલમાં વોલ્ટેજ સહન કરવાની ક્ષમતાને શું કહેવામાં આવે છે? મતલબ કે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ કેટલા વોલ્ટ સુધી ઇન્સ્યુલેટિંગ મટીરિયલ તરીકે કામ આપે છે, પછી એ બ્રેકડાઉન થઈ જાય તો એ વોલ્ટેજ સહન કરવાની સ્ટ્રેન્થને ડાઈ ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવામાં આવે છે. સાચો જવાબ આવશે ડાઈ ઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. XLPE એટલે શું? તો મિત્રો XLPE એક કેબલનો પ્રકાર છે. XLPE નું પૂરું નામ થાય ક્રોસ લિંક પોલીઇથિલિન કેબલ. તો સાચો જવાબ આવશે સી ક્રોસ લિંક પોલીઇથિલિન. સવાલ નંબર 23. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થનો એકમ કયો છે? ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ મતલબ કે કેટલા વોલ્ટ સુધી મટીરિયલ ઇન્સ્યુલેટર તરીકે કામ કરે છે, તો એનો એકમ
વોલ્ટેજ જેની અંદર આવે છે એટલે કે કિલો વોલ્ટ પર mm આવશે. એટલે સાચો જવાબ આવશે સી, કિલો વોલ્ટ પર mm. સવાલ નંબર 24. નીચેના પૈકી કયું ઇન્સ્યુલેટિંગ મટીરિયલ વાઇન્ડિંગમાં વપરાય છે? મોટરનું વાઇન્ડિંગ હોય કે કોઈ પણ વાઇન્ડિંગ કરવા માટે લેધરવોડ પેપરનો ઉપયોગ પણ આપણે કરીએ છીએ, એમ્પાયર ક્લોથનો ઉપયોગ પણ કરીએ છીએ, પ્રેસ પાનનો, મતલબ કે ઉપરોક્ત તમામ મટીરિયલ છે એનો ઉપયોગ વાઇન્ડિંગમાં કરવામાં આવે છે. સવાલ નંબર 25. ગેસના રૂપમાં કયું ઇન્સ્યુલેટર વપરાય છે? તો સર્કિટ બ્રેકરની અંદર આપણે જાણીએ છીએ કે ગેસના રૂપમાં સલ્ફર હેક્ઝાક્લોરાઇડ વપરાય છે. એટલે સાચો જવાબ આવશે સી, સલ્ફર હેક્ઝાક્લોરાઇડ. મિત્રો, આવી રીતે પરીક્ષાની તૈયારી રૂપે વિડીયો જોતા રહેજો, લાઈક કરતા રહેજો અને સબસ્ક્રાઇબ કરતા રહેજો, જેથી નવો વિડીયો તમને સૌથી પહેલા મળી રહે.